બીજી બાજુ કલેક્ટરે અમરેલીમાં વરસાદ બાદની સ્થિતિ અંગે માહિતી આપી છે. સ્થિતિ પૂર્વવત કરવા માટે વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. જિલ્લાભરમાં 380 જેટલા લોકોને સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. એનડીઆરએફ અને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી કાર્યરત કરવામાં આવી છે. 359 વીજ ફીડરમાંથી 248 ફીડર ફરી કાર્યરત કરવામાં આવ્યા છે. બંધ માર્ગોને પૂર્વવત કરવા માટે નેશનલ હાઈવે તંત્રની કામગીરી તેજ થઈ છે. નાગરિકોને નદી અને કોઝવે પર અવરજવર ટાળવાની અપીલ કરવામાં આવી છે. રેડ એલર્ટના પગલે અમરેલીનું સમગ્ર તંત્ર સંપૂર્ણ સજ્જ થયું હોવાની વાત કલેક્ટર દ્વારા કરવામાં આવી. જેમાં લીલિયા તાલુકામાં બાબડી ગામમાં 8 લોકો ફસાયેલા હતા. ધારીમાં મીઠાપુર, ડુંગળી, ચલાલા અને કથિવદર ગામમાં લોકો ફસાયેલા હતા અને સાવરકુંડલા તાલુકામાં જૂના સાવર ગામમાં લોકો ફસાયેલા હતા. ઉપરોક્ત ફરિયાદ અંગે એનડીઆરએફની ટીમ, ફાયરની ટીમ, પોલીસની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવે છે અને એ લોકોને અત્યારે પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવે છે. ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રોડ રસ્તાની વાત કરીએ તો હાલની પરિસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કુલ 6 રસ્તાઓ છે, જેમાં 3 રસ્તા ઓવરટોપિંગના કારણે અને 3 રસ્તા ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણે છે, જેને હાલના સમારકામ ચાલુ છે.